મારું નામ છે સુનિલ પટેલ. અમારી એચ કુમાર ટ્રસ્ટ નામની ઉદ્યોગપતિને ખાવો હોય કેન્સરને લગતા કોઈ પણ નથી એવી અમે અમારું એક માધ્યમ પર 130 પાસે આવેલું છે. ત્યારે અમે 5/26માં અમે એક સ્ટોલ રાખેલો છે જેમાં વિઝિટર અને દવા પણ અમે ત્યાંથી અમે ડિસ્પ્લેમાં મૂકેલી છે. જે રોગ હોય એ ગાઈડ કરીએ છીએ આ પ્રમાણે દવા લેવાની. આ જે અમારી દવાઓ રહી એ ટોટલ હર્બલ ફાર્મર તરીકે અમે બધી તૈયાર કરીએ છીએ. અમારા અમુક ફાર્મરો રાખેલા છે જેની વનસ્પતિઓ બધી ભેગી કરીને અમે આ દવાઓ બનાવીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ. અમારું જે આ કામ એક સેવા કાર્ય બી છે અને અમુક જગ્યાએ અમે કેમ્પો પણ કરીએ છીએ. જે અત્યારે અમારે નંદ ગૌશાળા કરીને કડી થોડ ઉપર ગૌશાળા આવેલી છે ત્યાં અમે દર સોમવારે ફ્રી કેમ્પ કરીએ છીએ અને આટલી અમે સેવા કરીએ છીએ. અને બાકીની અમે જે નોમિનલ ચાર્જથી ચાલુ કર્યું છે અને લોકોને જેવી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે અમે ચાલીએ છીએ. કાંકરેજ ગૌ મહાકુંભમાં આગળ ઉપસ્થિત છીએ. આપણને ગૌ પ્રોડક્ટો સાથે અહીંયા વિશેનું ખૂબ જ ગહન ચિંતન અને જે જ્ઞાન કહી શકાય એવી અને આ સ્ટોલ અને આ ગૌ પ્રોડક્ટના બાબતનો વાતો. જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. આ અમારો સ્ટોલ ધાંગધ્રા અમારી અને અમદાવાદની અંદર આયોજિત કઠવાડા વિસ્તારની અંદર મહાકુંભ છે. એની અંદર અમે અમારી પંચગવ્ય આધારિત પ્રોડક્ટો જેમાં ગોબરની, ગૌમૂત્રની, દૂધ, ઘી આદિથી બનેલી વસ્તુઓ એ લોકો સુધી પહોંચે અને લોકો સમાજના લોકો છે એ રોગ મુક્ત બને એ જ અમારું મેઇન પર્પઝ છે. અને ગૌ માતા ઘર ઘર સુધી કેવી રીતે પહોંચે અને લોકો રેડિયેશનથી, વાયરસોથી, બીમારીઓથી કેવી રીતે બચી શકે અને આ જ પૈસા આપણી ગૌ માતાના અર્થે કેવી રીતે અમારા પ્રોડક્ટના લોકો સુધી અમે સમાજને કેવો મેસેજ આપી રહ્યા છીએ કે આપને ગૌદાન કરવાની જરૂર નથી, પણ ગૌશાળાઓમાંથી અથવા તો આ સ્ટોલમાંથી લીધેલી વસ્તુ અને એ જે પૈસા છે એ જ મોટામાં મોટું ગૌદાન છે. અને ગૌ માતાના માધ્યમથી આપણું પણ ભરણ પોષણ થશે અને ગૌ માતાનું પણ પોષણ આના દ્વારા થશે.